અચાનક તકલીફો આવી પડે છે. અમે અત્યારે ડૉક્ટરશ્રીને પૂછ્યું કે સાહેબ આ તકલીફ હતી તો તમે પરિવારજનોને કેમ જાણ ન કરી કે થતાની સાથે જ એની ટ્રીટમેન્ટ કરાવવા. પણ ડૉક્ટરે એવું કીધું કે એમની ગાંઠ હતી એમને અંદર નોટમાં લખેલું છે તો લખેલું છે તો આ ગામડાના લોકો છે અભણ છે એમને તમારી ઇંગ્લિશ ભાષા ખબર પડે નહીં એટલે એ લોકોને ખબર નહીં કે અંદર શું છે શું નહીં. એમને મૌખિક જાણ કરવી જોઈએ કે ભાઈ તમારી દીકરીને પેટમાં ગાંઠ છે તો ગાંઠ છે તો એ લોકો તમારાથી નથી થતી તો બીજી હોસ્પિટલે લઈ જાય એટલે એને લઈ અને આ લોકોને દીકરી જે મરવામાંથી જીવી છે એ આક્રોશમાં હતા આવીને બધાને ઠંડા પાડ્યા છે અને સાથ કર્યા છે અને જે ન્યાય હશે એ ન્યાય સાથે હું એમની 4 લાખ રૂપિયાનો ખર્ચો થયો એટલે ખર્ચો દીધો એટલે બીજા દવાખાને 3 દવાખાના બદલાય પછી છેવટે પુરાણી ગાડી પેટમાંથી અને જે બાળક હતો કાઢી ગયો છે એને ટ્રીટમેન્ટ કરી એને બાળકને કાઢવું પડ્યું. હવે બીજું બાળક અમારે થાય એમ નથી અને હવે અમારે છોકરાને શું કરવું અને અમારે ન્યાય જોઈએ છે. આજે ભાઈ રાજકારણી માણસ છે અને કાયમી હોતા નથી. અત્યારની આ તારીખે હાજર દવાખાનામાં નથી બીજા બોગસ ડૉક્ટરો દવા કરે છે. મારું નામ ખેસાભાઈ વેસભાઈ ઠાકોર કલ્યાણપુરા. આની પહેલા છે ને સાહેબ તારોરાની એક મેટર બની હતી બેનનું સીઝર વખતે કદાચ આયા હશે આપણા ગામની પણ અમારા ગામની પણ હોસ્પિટલમાં અમને એવું શરમ લાગે તો દેવજીબેન અમે સાથે બેસીએ છીએ એટલે કશું આગળ કરી નથી શકતા નક આવા લોકો સાથે જો આટલા બનાવો બને છે વારંવાર આ એક શરમની વાત કહેવાય રાધનપુર. બીજું હમણાં 9 મહિને એને કલ્યાણપરાનું બાળ 9 મહિનાએ દવા લીધી અને બાળ મરણ આપતું અને શું હજી આપણને એવું જ કે છે આપણે તો કઈ સમજતા નહીં. એમાં અઠવાડિયાનો ગેપ છે 2 વખત જોયું છે ને આનંદી સાહેબ ત્રીજી તારીખે એમાં 3 તારીખે જોયું છે એ પછી વધ્યું પછી સાહેબે જોયું છે આનંદી સાહેબે અને પછી એમાં રિપોર્ટ કર્યા એમાં થોડા વડ આવ્યા છે એટલે પછી સાહેબે આગળ મોકલ્યું. કહેવાનો મતલબ એવો છે કે જે દિવસે અહીંયા હોસ્પિટલમાં ડ્રીપ ચડાવીને એ વખતે બેનમાં તો પાણી નતું ગયું સામાન્ય જ થયું એટલે એનો માટલો લઈને આરામ થયો. એ દિવસે બેનને ઘરે ગયા પછી તકલીફ ચાલુ થઈ ફરીથી હોસ્પિટલમાં બતાવવા આવ્યા છતાં તકલીફ બેનની દૂર ન થઈ તો એ લોકો ગયા આનંદભાઈના ત્યાં પછી અમને કીધું કે તમે આપણે જે પછી બાટલો બીજા ચડાયો હોસ્પિટલ ગયા જે છો. બાટલો ચડાયો ને 28 તારીખમાં અને ત્રીજી અને તારીખે સતત અમે શું કહીએ કે સતત દુખાવો પેટમાં રહેતો હતો તો સોનોગ્રાફી કરવી જોઈએ ને કરીને બેન સોનોગ્રાફી pregnant કરીને હતા. એમાં થોડું પાણી લખેલું છે સાહેબે અંદર અંડાશયમાં નાની ગાંઠ એવું લખેલું છે એના પછી બાટલો ચડાયો છે 28 તારીખે બાટલો અને 29 તારીખે ચડાયો પછી વળી એના પછી અઠવાડિયા પછી તકલીફ અને વધી પાણી સાહેબ નાની હતું તો આ બેન તો પ્રેગ્નેન્ટ હતા આપણે સ્વાભાવિક ન્યુમોનિયા હોય તો તે પાણી હોય તો અંડાશયમાં- કરવા લઈ જઈએ છીએ નહીં, pneumonia તો આ બેન તો પ્રેગ્નેન્ટ હતા ને અંડાશયના અંદર બોર્ડ હતી હજી તો એટલું આમાં લખેલું છે 28 તારીખે પણ એટલું સામાન્ય હોય ને તો ઘણી વાર એની જાતે સુકાઈ જતું હોય પણ એ વધ્યું એના પછી આનંદ સાહેબે જોયું છે અને પછી રિપોર્ટમાં લઈ આવ્યું છે ત્રીજી તારીખે આપણે કહીએ કે ભાઈ અહીંયા બતાવવાની જરૂર છે સાહેબ આ 29 તારીખે છેલ્લે બતાવ્યું એના 28 ને 29